પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. જામનગર શહેરમાં પણ પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જામનગરના દરેડ વિસ્તારમાં પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકો માટે ખાસ તપાસ હાથ ધરવામાં આવી છે. પાંચકોશી બી ડિવિઝન પોલીસ દ્વારા લાંબા સમયથી દરેડ વિસ્તારમાં રહેતા પરપ્રાંતિયોનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. પોલીસની અનેક ટીમોએ દરેડ સહિત અન્ય વિસ્તારોમાં જઈને રહેતા લોકોના દસ્તાવેજો ચકાસ્યા છે અને ઓળખપત્રોની પુષ્ટિ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય છે રાજ્યની આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવો અને શંકાસ્પદ તત્વોની ઓળખ કરવી. જામનગર પોલીસનો ચાંપતો બંદોબસ્ત હજી પણ ચાલુ છે. શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટે તમામ નાગરિકોને પણ એલર્ટ રહેવા અને કોઈ શંકાસ્પદ માહિતી તરત પોલીસને આપવા અનુરોધ છે.